એને રામાપીર બોલાવે કે તું આ કાગળ લઈને આ થોડુંક ઓછું કરી નાખ, કે તું ટપાલ લઈને જા, કંકોત્રી હું તને આપું, રત્નાને પત્રિકા લખીને આપે છે. આ બાજુ બેન સગુણા બહુ ધ્યાન દઈને કથા સાંભળજો. જેને પિયરમાં દુઃખ હોય, ભાઈઓમાં વાંધો હોય, સાસરિયા પક્ષવાળા એને તકલીફ આપતા હોય, એ આ કથા સાંભળે એટલે રામાપીરની દયાથી એના પિયરમાં આવરો જાવરો થઈ જાય છે. એટલે માતાજી ધ્યાન દઈને કથા સાંભળે, બહુ ધ્યાન દે. રત્ના એ પત્રિકા તૈયાર કરી રામાપીરે અને રત્નાને આપે છે. આ બાજુ બેન સગુણા પોતાના રાજભવનમાં સૂતા છે અને એમાં બેનને સપનું આવે છે. એવા બેની રે સૂતા રે રંગ બેનને સપનું આવે અને સપનામાં રત્નો રાયકો તેડવા આવે છે એવું દેખાણ. માતાજી વાતું ન કરો, એ સગુણા બેન વાતું ન કરો. જગ્યા ન હોય તો અહીં જો આગળ ખાલી છે એમાં કહી જાય તમતાર આગળ આવો ઠેઠ તે જ હોતી બસ બે જાવ બધા. એ છતાં એવી જગ્યા ન હોય તો અહીં સોફા ખાલી જ છે. અવાજ ન કરો, શાંતિથી સાંભળો.
તમારી કથા છે. કોઈ પણ બેન દીકરી સાસરિયામાં તકલીફ હોય, આપણું માનસ કામનું કરતું હોય તો તમારા ઘરે ગૂગલનો ધૂપ કરી અને 12 બીજના ધણીને યાદ કરજો. જેમ સગુણાની વારે આવ્યો એમ તમારી વારે આવશે, તમારા દુઃખ દૂર કરશે. આ હાજરા હજુર ભગવાન છે, ન કલંક. હમણાં જ કથા આવશે. સગુણા જ્યારે સાસરેથી નીકળે પછી રસ્તામાં લૂંટાય, રામાપીરને પુકાર કરે, રામોપીર એની વારે આવે છે. સવારમાં જાગી સગુણા સપનાની વાત સાસુમાને સંભળાવે છે. સાસુમાં એ સગુણાને કીધું છે કે સપના કોઈ દી આશા ન હોય. તારો ભાઈ પરણે છે, આજ 20 વર્ષ થયા, તારા પિયરમાંથી કોઈ આવ્યું નથી, આજ તને સપનું આવ્યું. ત્યાં હોઈ જા, અહીંયા તારા દેરના લગ્ન છે, ત્યાં તારા ભાઈના લગ્ન છે. અને આ સગુણા રામોપીર તારો હગો ભાઈ નથી ને, એટલે જો તારો હગો ભાઈ હોય તો તને તેડું કરે. સીતારામ મેવાસી આવ્યો છો ને? સીતારામ. સગુણાને દુઃખ લાગ્યું છે. પોતાના ઓરડામાં આવી ગૂગલનો ધૂપ કરી, ઘીનો દીવો કરી, રામદેવજી મહારાજને પુકાર કરી યાદ કરે છે. વિરાટ માતા રે મીણાલ દેના જાયા પીર રામ માતા રે મીણાલ જાયા પીર રામ. સગુણા પોકારે વેલે આવજો, પોકારે અને આવો મારા માડી જાયા વીર રે. રાત્રિનો સમય થાય, આ બાજુ રામદેવજી મહારાજ પોતાના રંગમહેલમાં સૂતા છે. રામાપીરને સપનું આવ્યું છે. એકદમ ઝબકીને જાગી જાય, માં મેણાદેની પાસે જાય. માં મેણાદે કહે છે, રામા કેમ બાપ અડધી રાતે ઉઠો? માં મને બેન યાદ કરે, તું મને અત્યારે રજા આપ, મારે બેન પાસે જવું છે. તું કહેતી હતી ને બેન ને તેડી આવે તો હું તેડું કરવા જાઉં. માં ના પાડે છે, ના બેટા, તારા હાથે મીંડોળ બાંધ્યા છે, તારા ઘડિયા લગ્ન લેવાના છે, તું જા તો પઢિયારો બહુ આકરા છે. નો કરે નારાયણ ને કઈક ઘટના ઘટી હોય તો મારો દીકરો ખોવાઈ જાય. બાપ હું તને જવા નહીં દઉં. સગુણા ભલે એના ઘરે રહે. માને ખબર નથી કે આ દ્વારકાધીશનો અવતાર છે. બાવડું પકડી ઓરડામાં સૂર આવી દેશે, બહારથી તાળું મારે, સાવી લઈ અને માં પોતાના ઓરડામાં જાય
અને અહીંયા રામાપીરે બીજું રૂપ ધારણ કર્યું. આ બાજુ રત્નો ધીરે ધીરે